વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ગાંધીજી આખરી લડત લડવા માટે વિદ્યાર્થી, સ્ત્રીઓ, બાળકો, મજૂરો બધાને એમ કહેવામાં આવે છે કે આખા દેશને તૈયાર કરે છે. અને આખરી લડત એટલે હિંદ છોડો આંદોલન. હવે આ આંદોલનની અંદર શરૂઆત થાય છે એટલે કેટલીક જગ્યાએ હડતાલો પડે છે તો કેટલીક જગ્યાએ ભાંગફોડની પ્રવૃત્તિઓ થાય છે. હવે સરકારને એવું લાગે છે કે હવે આ આંદોલન છે, આ ચળવળ છે, એને નિષ્ફળ કઈ રીતે બનાવવી. પણ સરકાર છે એમ કહેવામાં આવે છે કે સરકાર ખુદ પોતે નિષ્ફળતા પામે છે. એટલે લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા જે જાય છે એ આપણે જોઈએ. આ લડતને સરકાર દમન નીતિથી કચડી શકી નહીં, કારણ કે ઘણી બધી દમન નીતિ, લોકો એટલા બધી હતા જેલમાં નાખીને કેટલાક જેલમાં નાખે. હિન્દુસ્તાનની પ્રજા આપણને ખ્યાલ છે ઘણી બધી છે. શું બધાને પૂરી દેશે જેલમાં? એવું નથી થઈ શકતું. કેટલોક લાઠીચાર્જ કરશે એ પણ નથી થઈ શકતું. એટલે દમન નીતિથી એમ કહેવામાં આવે છે કે સરકાર છે આ લડતને કચડી શકતી નથી. આખા દેશમાં લડતનો ફેલાવો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા કે સરકારી તંત્ર જોઈએ જ નહીં, એના મકાનો જ પાડી નાખો. એટલે ભાંગફોડની પ્રવૃત્તિઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે સરકારી તંત્રને ખોરવી નાખે છે આખે આખું. 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર કેટલાક નિર્દોષને મારશે. ગાંધીજી એમ કહે છે કેટલાકને મારશે, ચલો કેટલીક લાઠીચાર્જ કરશે, કરવા દો. હવે અહિંસાની સામે આ સરકાર છે એ નિષ્ફળતા ભોગવે છે. આ ઇમેજની અંદર આપણે હિન્દના લોકો જે જાગૃત થઈ અને એક બની અને જે સરકારની સામે પોતાનો રોષ પ્રગટ કરે છે આપણે જોઈ શકીએ છીએ. 1028 માણસોએ આમાં જીવ ગુમાવ્યો, 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં એમ કહેવામાં આવે છે ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા, કારણ કે વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ થઈ ચૂક્યા હતા. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી કે હવે આપણે જાતે જ આપણે ચળવળમાં ભાગ લેવો પડશે. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. હવે તો દરેકના મનની અંદર, જીભની અંદર એક જ શબ્દ રમતો હતો, એ તો હિન્દ છોડો. ગમે એમ કરો પણ તમે અહીંથી હિન્દ છોડી દો અને અમને સ્વતંત્રતા આપો. એટલે લોકોના શબ્દોમાં એમ કહેવામાં આવે છે કે ઘોષણા શબ્દ બની જાય છે હિન્દ છોડો ચળવળ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે હિન્દ છોડો ચળવળની, કે જેમાં સરકાર નિષ્ફળ નીવડી, એ આપણે જોઈ શકીએ છીએ. હિન્દ છોડો સૂત્રથી ડોમિનિયલ સ્ટેટ્સ એટલે કે સ્થાનિક સ્વરાજ નથી જોતું, એ ખ્યાલ તો હવે અદ્રશ્ય થઈ ગયો કે અમારે હવે સ્થાનિક સ્વરાજ નહીં, આખે આખું અમને સ્વતંત્ર ભારત જોઈએ છે. હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ, એ માટે લોકો કટિબદ્ધ થયા. પહેલા લોકોને એવું હતું કે ભલે તમે શાસન કરો પણ અમને સ્થાનિક જગ્યાએ અમારા લોકોને શાસન કરવાનો અધિકાર આપો કે એ લોકો અમારા દુઃખ દર્દ સમજી શકે. એટલે એમ કહેવામાં આવ્યું કે ડોમિનિયલ સ્ટેટ્સનો જે હતો ખ્યાલ એ તો હવે જતો જ રહ્યો. લોકો કહે છે કે ના, હવે અમારે એવું કરવું જ નથી, હવે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. કારણ કે હિન્દ છોડો ચળવળ છે એ ક્યારે શરૂઆત થઈ? તો આપણે જો કે 1942-43ના સમયગાળામાં શરૂઆત થાય છે. 8 ઓગસ્ટ 1942ના દિવસે આ ઠરાવ પસાર કરવામાં આવે છે. અને ત્યારબાદ 1942 ને 5 નાખીએ એટલે 1947. 15મી ઓગસ્ટ 1947ના દિવસે એટલે કે 5 વર્ષ સુધી આ હિન્દ છોડો ચળવળ ચાલે છે અને ભારતને પછી સ્વતંત્રતા મળે છે. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ આપણે જે ભારત છોડો આંદોલન છે ને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. ક્વિટ એટલે છોડો, કોને? તો કે ભારતને. મુવમેન્ટ એટલે ચળવળ. એટલે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કે હવે અંગ્રેજો તમે ભારત છોડી દો અને અમને અમારો દેશ સોંપો. આ આપણે